Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabal presenting the lecture of Business Organization and Management. આપણે સામાજિક જવાબદારી સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો કોન્સેપ્ટ ડિસ્કસ કરી રહ્યા હતા. એ પહેલાં એક ઇમ્પોર્ટન્ટ સૂચના આપી દઉં. મેલ આઈડી મેં તમને બનાવવાનું કહ્યું હતું. હવે તમારે જે છે એ ગૂગલ ક્લાસરૂમ આપણા સબ્જેક્ટનો બોમ્બનો જોઈન કરવાનો છે. એના માટે તમારે classroom.google.com ઓપન કરવાની રહેશે. આ લિંક ગૂગલમાં જઈને બ્રાઉઝરમાં જઈને તમે ઓપન કરી શકો છો. classroom.google.com એ તમે ઓપન કરશો classroom.google.com એટલે તમારી સ્ક્રીન પર જે છે એ ગૂગલ ક્લાસરૂમની વિન્ડો ઓપન થશે. એના પછી તમે એ સ્ક્રીન પર જોશો તો એમાં રાઇટ હેન્ડ સાઈડ કોર્નર પર જમણી બાજુના ખૂણે એક તમે ગૂગલ ક્લાસરૂમ ઓપન કરશો એટલે એમાં જે છે ડાયરેક્ટ ક્લાસરૂમ ઓપન થાય, અથવા તો જે ગૂગલની સ્ક્રીન ખુલશે એમાં બે બોક્સ આપેલા હશે. એમાં ગો ટુ ક્લાસરૂમ એ તમારે સિલેક્ટ કરવાનું જો તમારે ક્લાસરૂમ ઓપન ન થયો હોય તો. પછી જે છે એ ક્લાસરૂમ ઓપન થઈ જશે. એના પછી એમાં તમારે જે છે એ રાઇટ હેન્ડ સાઈડ કોર્નર પર એક પ્લસની સાઇન હશે. એ પ્લસની સાઇન તમે જે છે ક્લિક કરશો એટલે એમાં બે ઓપ્શન્સ આવશે, જોઈન ક્લાસ અને ક્રિએટ ક્લાસ. એમાંથી તમારે જે છે એ જોઈન ક્લાસ ઓપ્શનમાં જવાનું છે. એ જોઈન ક્લાસમાં તમે જશો એટલે તમને ક્લાસ કોડ પૂછવામાં આવશે. એ ક્લાસ કોડ જે છે એ તમારે નાખવાનો રહેશે. એ હું તમને કોડ કહું છું. એ કોડ તમે જે છે એ એમાં ક્લાસરૂમમાં જઈ અને જોઈન ક્લાસમાં જઈ અને ક્લાસ કોડ એન્ટર કરવાનો તમારે રહેશે. એ ક્લાસ કોડ તમે નોટ કરી લેજો. હું ક્લાસ કોડ બોલું છું: BC72YMY, BC72YMY. ફાઇન. તો આ જે છે આમાં કોઈ સિમ્બોલ નથી, ક્યાંય સ્પેસ નહીં આવે, કોઈ પ્રકારની નિશાનીઓ નહીં આવે. તો આ તમે BC72YMY આ કોડ એન્ટર કરશો એટલે તમે આપણા ક્લાસરૂમમાં જે છે એન્ટર થઈ જશો. તો આ રીતે જે છે એ આપણે ગૂગલ ક્લાસરૂમથી કનેક્ટ થવાનું છે. આપણે અહીંયા આ પ્લેટફોર્મ પર જે છે એ ઇન્ફોર્મેશનનું શેરિંગ કરી શકીશું. ફાઇન. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે અને તમે આ વસ્તુ જે છે એને જલ્દીથી ઇમ્પ્લિમેન્ટ કરશો. હવે આપણે આજનો ટૉપિક શરૂ કરીએ. કાલ આપણે સામાજિક જવાબદારીના કન્સેપ્ટ વિશે કાલે આપણે શીખ્યા. સામાજિક જવાબદારીનો કન્સેપ્ટ શું છે, એની ડેફિનેશન શું છે, એઝ પર કંપનીઝ એક્ટ વોટ ઇઝ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, આ બધી ચર્ચા આપણે કરી. એના પછી આપણે કયા કયા પક્ષકારો પ્રત્યે સામાજિક જવાબદારી એ કંપની છે એ વસ્તુની ચર્ચા કરી. સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ ડિફરન્ટ પાર્ટીઝ, એમાં આપણે ક્લાસિફિકેશન ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની ચર્ચા કરી. અત્યારે આજના સેશનમાં આપણે સામાજિક જવાબદારીના ખ્યાલનું મહત્ત્વ જે છે એની ચર્ચા કરવાની છે. ઇમ્પોર્ટન્સ ઓફ કન્સેપ્ટ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો જે કન્સેપ્ટ છે એને જે અમુક કંપનીઓ માટે કંપની ધારાની જોગવાઈમાં ફરજિયાત બનાવવામાં આવી છે. જે કંપનીનું નફો, નેટવર્થ કે પછી ટર્નઓવર અમુક રકમનું પ્રિસ્ક્રાઇબ કરેલું જે છે એ એટલું હોય તો એમણે સામાજિક જવાબદારી જે છે એમાં પોતાના સરેરાશ નફા 3 વર્ષના સરેરાશ નફાના 2% જેટલી રકમ સામાજિક જવાબદારીમાં વાપરવાની રહે. તો આ જે ખ્યાલ છે એનું મહત્ત્વ શું છે, એનાથી જે છે એ શું ફાયદાઓ થાય છે એનું ડિસ્કશન આપણે આજે કરવાનું છે. સંચાલકોએ સામાજિક જવાબદારીના ભાગ સ્વરૂપે જે અહીંયા સ્ક્રીન પર મુદ્દાઓ દેખાય છે એ ધ્યાનમાં લીધા છે અને એ અન્વયે પગલાં લીધા છે જે સામાજિક જવાબદારીના સંચાલકીય મહત્ત્વને અને જરૂરિયાતને સ્પષ્ટ કરે છે. ફર્સ્ટ પોઈન્ટ જોઈએ. એકમ જે રાષ્ટ્રમાં કામ કરે એ રાષ્ટ્રની સર્વોપરી રાજકીય સત્તા, રાષ્ટ્રીય આયોજન એમાં મદદ કરી વધારવી, રાષ્ટ્રીય અભિયાનોને સફળ બનાવવા એ એક કોઈપણ બિઝનેસ યુનિટની સામાજિક જવાબદારી રાષ્ટ્ર પ્રત્યેની છે. રાષ્ટ્રમાં રોજગારી વધારવી, મૂડીરોકાણ વધારવું, ઉત્પાદન વધારવું, માથાદીઠ આવક વધારવી, કુલ રાષ્ટ્રીય પેદાશ વધારવી, નિકાસો વધે, આયાતો ઘટે એ પ્રકારના પ્રયત્ન કરવા,
ગરીબી નાબૂદી, સંતુલિત પ્રાદેશિક વિકાસ, જે મેં તમને ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરી હતી, સમાવેશી વિકાસ, સમતોલ બધા જ પ્રદેશનો વિકાસ થયો હોય, અમુક પ્રદેશ દેશમાં બિલકુલ અવિકસિત હોય અને અમુક જે છે વિકસિત હોય, એ વસ્તુને એલિમિનેટ કરવી. માળખાકીય સુવિધાઓનો એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીનો વિકાસ કરવો. માળખાકીય સુવિધાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને લગતી સેવાઓ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી જ બાબતો આવે. ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન, હેલ્થ કેર ફેસિલિટીઝ, એજ્યુકેશનલ ફેસિલિટીઝ, ઇલેક્ટ્રિસિટી ફેસિલિટીઝ એટસેટ્રા. આ વસ્તુ તમે સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે પોઈન્ટ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સબ્જેક્ટમાં જે તમારે બીઓમાં 12થમાં આવતું, એમાં આ વસ્તુ તમે શીખ્યા હશો. વોટ ઇઝ infrastructure and what are the facilities included in infrastructure, social and economic infrastructure, સામાજિક અને આર્થિક આંતરમાળખું. તો આ બધાનો વિકાસ કરવો એ રાષ્ટ્ર પ્રત્યે સામાજિક જવાબદારી એકમની છે. એના પછી સેકન્ડ પોઈન્ટ, ધંધાકીય એકમ જે છે એ કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીને કાયદા દ્વારા એક વ્યક્તિનું દરજ્જો આપવામાં આવ્યો છે. આ વસ્તુ તમે CLમાં કંપની લોમાં ભણો છો. એટલે કૃત્રિમ વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ નથી, કુદરતી વ્યક્તિ નથી, કૃત્રિમ વ્યક્તિ છે. એટલે એણે પણ જે છે એ એક કોર્પોરેટ સુજ્ઞ નાગરિક બનવાનો પ્રયત્ન કરવાનો. સુજ્ઞ નાગરિક એટલે જેન્ટલમેન, સારા નાગરિક. કોર્પોરેટ જગતમાં એણે જે છે એ સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ કઈ રીતે થઈ શકે? તો એના માટે જાહેર સંબંધો સાચવવા, સામાન્ય જનસમાજની સેવા કરવાનો પ્રયત્ન કરવો, આ માટે જાહેર હિતની પ્રવૃત્તિને અનુદાન આપવું. ડોનેશન્સ જે છે એ અમુક જગ્યાએ ડોનેશન્સ આપવામાં આવતા હોય છે, સામાજિક વિકાસમાં મદદરૂપ થાય. ડોનેશન્સ કરમાંથી પણ જે છે એ ડિડક્ટ થઈ જાય છે. તો એ રીતે અનુદાન આપવું. કુદરતી આપત્તિ સમયે મદદ પૂરી પાડવી. જ્યારે કોઈ નેચરલ કેલેમિટીઝ આવે ત્યારે કોઈ પણ રીતે જે છે એ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હોય તો એને જે છે વ્યવસ્થિત થાળે પાડવાના પ્રયત્ન કરવા. શોષણ ન કરવું કોઈ પણ પક્ષકારનું. ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક સંગઠનો જે હોય એ સંગઠનોની પ્રવૃત્તિમાં સહકાર આપવો કે જે સમાજના કલ્યાણ માટે, વિકાસ માટે પ્રવૃત્તિઓ કરતા હોય. એ ધાર્મિક વિકાસ હોઈ શકે, સામાજિક કે આર્થિક વિકાસ હોઈ શકે. ઉત્પાદન પ્રક્રિયા જાળવી રાખવી, પ્રદૂષણ અટકાવવું, જાહેર આરોગ્યની જાળવણી માટે હોસ્પિટલો ખોલી શકાય, તબીબી સંશોધન, મેડિકલ ક્ષેત્રે જે રિસર્ચ થતું હોય એમાં મદદ કરવી. આ પ્રકારના પગલાં જે છે એ કોર્પોરેટ ક્ષેત્રમાં એક સારા નાગરિક બનવા માટે કંપની લઈ શકે. અત્યારે કોરોનાની વેક્સિન જે છે એના માટેની રિસર્ચ થઈ રહ્યું છે. તો એ રિસર્ચમાં જે કંઈ સાધન કે નાણાકીય સાધનોની જરૂરિયાત હોય એ કંપની ડોનેટ કરી શકે. તો એનાથી જે છે એ સમાજની સુખાકારીમાં વધારો થશે. જો એ વેક્સિન જે છે એ જલ્દીથી શોધાઈ જશે અને દરેક વ્યક્તિ સુધી, દેશના નાગરિક સુધી પહોંચશે તો એનાથી જે છે એ ઘણી બધી મુસીબતો જે અત્યારે આર્થિક અને સામાજિક જગતમાં ચાલી રહી છે એ જે છે એ એનો એન્ડ થઈ જશે. એના પછી સામાજિક જીવન ધોરણને ઊંચે લઈ જવું. વિશાળ કંપનીઓ જે છે એ આ કામ કરી શકે. સમાજમાં જીવનની ગુણવત્તા, ટેકનોલોજીનો વિકાસ, આર્થિક વિકાસ, સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિનું ઊંચું સ્તર, નૈતિક ધોરણો, રચનાત્મક રાજનીતિના નિર્દેશકો, જીવન ધોરણના માપદંડ બને છે. આ બધી જે બાબત છે એ લોકોનું જીવન ધોરણ નક્કી કરવામાં મદદરૂપ થાય. જેમ કે અત્યારે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, અમુક બેઝિક ઇલેક્ટ્રોનિક આઇટમ જે છે એ આપણને ઘરે ઘરે જોવા મળે. ટીવી છે, ફ્રીજ છે, મોબાઈલ, પર્સનલ ફોન્સ. તો આ બધી વસ્તુ અત્યારે બહુ કોમન થઈ ગઈ છે. તો એ એક જીવન ધોરણ ઊંચું આવી ગયું. અગાઉના સમયમાં આ વસ્તુ દરેક ઘરમાં હોવી કોમન નહોતી. મોબાઈલ પણ જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે જે છે બધા પાસે પર્સનલ ફોન હોય એ વસ્તુ કોમન નહોતી. બટ ટેકનોલોજીનો વિકાસ થયો, આર્થિક વિકાસ થયો, સસ્તા ભાવે આ જે સુવિધાઓ છે, ટેકનોલોજીકલ આઇટમ્સ છે એ ઉપલબ્ધ થવા લાગી. એના કારણે જે છે એ લોકોનું જીવન ધોરણ ઊંચું બન્યું છે. તો આ રીતે કંપની જે છે એ આ બાબતમાં કામગીરી કરી અને જીવન ધોરણનું ઊંચું સ્તર લાવી શકે. એકમ પોતાના સંશોધન અને વિકાસ વિભાગ દ્વારા સામાજિક હિતની જાળવણી કરતી કામગીરી દ્વારા પણ જીવન ધોરણ ઊંચું લઈ જવાની જવાબદારી નિભાવે. જે કોઈ ઉત્પાદન અને સેવાઓ એકમ દ્વારા પૂરા પાડવામાં આવતા હોય એ વાજબી ભાવે અને ઉત્તમ ગુણવત્તાવાળા પૂરા પાડવામાં આવે. રિઝનેબલ પ્રાઇસ એન્ડ હાઈએસ્ટ ક્વોલિટી. તો એનાથી શું થશે કે લોકો એ વસ્તુ વાપરશે તો એમના સ્વાસ્થ્યને હાનિ નહીં પહોંચે, એમનું જે છે એ આર્થિક રીતે એમને વધારે ખર્ચ નહીં થાય. તો એનાથી પણ જીવન ધોરણ જે છે એ ઊંચું આવી શકે. એના પછી માનવ સંસાધન સંચાલન અને વિકાસના પ્રયત્ન. માનવ સંસાધન સંચાલન શું છે?
એ વસ્તુ હું બીએમનું સબ્જેક્ટ પર્સનલ મેનેજમેન્ટ સબ્જેક્ટ જે ફર્સ્ટ યરમાં લઉં છું એમાં મેં આ વસ્તુ એક્સપ્લેન કરેલી છે. એટલે તમારે જો ડીપમાં એ વસ્તુ સમજવી હોય તો તમે બિઝનેસ મેનેજમેન્ટ બીએમનું જે પ્લેલિસ્ટ છે એના શરૂઆતના લેક્ચર તમે જોઈ શકો છો. એમાં કર્મચારી સંચાલન અને માનવ સંસાધન સંચાલન આ બંને ટોપિકની મેં ચર્ચા કરેલી છે. પર્સનલ મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બંને ખ્યાલ જે છે એનો બેઝિક કોન્સેપ્ટ ફંડામેન્ટલ કોન્સેપ્ટ સેમ જ છે. બટ પર્સનલ મેનેજમેન્ટની જે પ્રવૃત્તિઓ છે એ અમુક અંશે ઉપરી પ્રવૃત્તિઓ છે જે ડાયરેક્ટ એકમને જ ફાયદો અપાવે છે. બટ માનવ સંસાધન સંચાલન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે એ બહુ બ્રોડ કોન્સેપ્ટ છે, સાયન્ટિફિક કોન્સેપ્ટ છે. એમાં જે છે એ વ્યક્તિગત ધ્યેયો કર્મચારીના સિદ્ધ થાય એ માટેના પ્રયત્ન કરી અને ધંધાકીય ધ્યેયોને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે આ બંને કોન્સેપ્ટ વિશે જો તમારે ડીપમાં જાણવું હોય તો તમે પર્સનલ મેનેજમેન્ટ બિઝનેસ મેનેજમેન્ટનું પ્લેલિસ્ટ જોઈ અને એમાં મારા લેક્ચર્સ જે છે એ તમે જોઈ અને એમાં આગળ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. અને જેઓને ખાસ MBA કરવું છે આફ્ટર બીકોમ તો એમના માટે જે છે એ આ આપણો સબ્જેક્ટ બોમ્બ અને એ બિઝનેસ મેનેજમેન્ટ જે હું ભણાવું છું બંને સબ્જેક્ટ બહુ જ યુઝફુલ રહેશે. ખાસ કરીને જો તમારે HRમાં MBA કરવું હોય તો જે પર્સનલ મેનેજમેન્ટ BMનો સબ્જેક્ટ જે હું ભણાવું છું ઓપ્શનલ સબ્જેક્ટ જે છે એ ઉપયોગી રહેશે. સો કોઈનું પ્લાનિંગ હોય MBAનું તો એમણે પણ જે છે એ આ સબ્જેક્ટમાં પણ વધારે ફોકસ કરવું અને જે BMનું છે એ પણ જો તમે સબ્જેક્ટ રાખ્યો હોય કે ન રાખ્યો હોય તમે એના લેક્ચર્સ જે છે એ જોઈ શકો છો. તો કંપની કઈ રીતે માનવ સંસાધન સંચાલનના વિકાસના પ્રયત્ન કરે? એક તો આધુનિક સંચાલનમાં માનવ તત્વના મહત્વને સ્પષ્ટપણે સ્વીકારવામાં આવ્યું છે. જે આધુનિક સંચાલન છે એમાં આપણે શરૂઆતમાં પણ વાત કરી હતી કે જે ઉત્પાદનના જીવંત સાધન જે છે કર્મચારીઓ કે કામદારો એમનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. કારણ કે ઉત્પાદનના બાકીના બધા જ સાધન નિર્જીવ છે. જો ઉત્પાદનના જીવંત સાધન દ્વારા એમને યોગ્ય રીતે ઉપયોગ નહીં કરવામાં આવે તો ઉત્પાદન પ્રવૃત્તિ જે છે એ ધારી સફળતા પ્રાપ્ત નહીં કરી શકે. એટલા માટે માનવ સંસાધન સંચાલનનું જે મહત્વ છે એ આધુનિક સંચાલનમાં સ્વીકારવામાં આવ્યું છે. તેમજ એકમની સામાજિક જવાબદારી તરીકે પણ માનવ સંસાધન સંચાલન અને વિકાસ જે છે એ અગત્યના છે. કર્મચારી પ્રત્યે માનવીય દૃષ્ટિકોણ રાખવો, યોગ્ય વેતન એમને આપવું. યોગ્ય વેતન એને કહેવાય કે જેનાથી કર્મચારીની પાયાની જરૂરિયાત સંતોષાઈ જવી જોઈએ. ખોરાક, પાણી અને રહેઠાણ. પછી સન્માનજનક વર્તન એમની સાથે કરવું. કર્મચારી કોઈ પણ કક્ષાનો હોય, નીચલી કક્ષાનો કર્મચારીને પણ પૂરેપૂરા સન્માન સાથે જે છે એ વર્તણૂક કરવી. આપણે ત્યાં હજી આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જે છે એ વસ્તુની ખામી જોવા અમુક જગ્યાએ મળતી હોય છે. બટ ફોરેન કલ્ચરમાં જે છે કોઈ પણ કામને નાનું ગણવામાં નથી આવતું. એટલે ત્યાંનું જે સામાજિક ધોરણ છે કામની કક્ષાનું એ બહુ જ ડેવલપ છે. ત્યાં કોઈ પણ કામ લોકો જાતે કરતા હોય છે. તો કોઈ સામાન્ય નાગરિકો પણ જે છે એ સમાજના લોકો કોઈ કામ જાતે કરતા હોય તો એ કામને નીચું માનવામાં નથી આવતું. જ્યારે આપણે અહીંયા એ મેન્ટાલિટી હજી ડેવલપ થવામાં ટાઈમ લાગશે. તો કોઈ પણ કામ કરનાર વ્યક્તિ હોય, નીચલી કક્ષાના વ્યક્તિ હોય, આપણા કરતાં નીચલી કક્ષાના વ્યક્તિ હોય, આમ નીચલી કક્ષાના ના હોય બટ સુપિરિયર જે હોય, જે ઉચ્ચ કક્ષાના સપાટીના સંચાલનમાં આવતા હોય એમણે પણ જે છે એમની અંડરમાં જે વર્ક કરતા હોય કે એમના પછીની સપાટીના જે કર્મચારીઓ હોય, એમના સબઓર્ડિનેટ્સ હોય, એમને સન્માનજનક એમની સાથે વર્તન કરવું જોઈએ. પછી અનુકૂળ વ્યવસ્થા, કર્મચારી કલ્યાણલક્ષી વ્યવસ્થાઓ બનાવવી કે જેનાથી કર્મચારીઓ જે છે એમનો વિવિધ રીતે વિકાસ થઈ શકે. સલામતીલક્ષી વ્યવસ્થાઓ બનાવવી, કર્મચારીની સેફટી જે છે એને ધ્યાનમાં રાખીને એ પ્રકારની કામની જે સગવડતા હોય એ કરવી. અમુક કામ હોય એમાં જોખમો રહેલા હોય છે તો એ કામ કરતા કર્મચારીઓને ઇન્સ્યોરન્સ પોલિસી જે છે ઇસ્યુ કરાવવી. એ કામ કરતી વખતે એમને સેફટી ઇક્વિપમેન્ટ્સ પ્રોવાઈડ કરવા. આ અંગેનો પણ એક લેક્ચર જે છે એ BMના સબ્જેક્ટમાં મેં લીધેલો છે. એમાં તમે ટેબલ્સ બનાવેલા છે. એ કન્ટિન્યુઅસ ટેબલવાળા લેક્ચર જેનું લિસ્ટ જે છે એમાં તમે એક સલામતીના કાર્યોનું ટેબલવાળું લેક્ચર જોઈ શકો છો. એમાં સેફટી ઓફ પર્સનલ ઓર એમ્પ્લોઈઝ વિશે મેં જે છે ડિટેલમાં વાત કરેલી છે. તો આ રીતે આ પ્રકારના પગલાઓ લઈ અને કર્મચારીની વફાદારી અને નિષ્ઠા જે છે એમનું યોગ્ય વળતર એકમને સામાજિક પ્રતિષ્ઠા અપાવે છે. કર્મચારી નિષ્ઠાપૂર્વક વફાદારીથી એકમમાં કામ કરતા હોય તો સામે એકમની પણ રિસ્પોન્સિબિલિટી બને છે કે એમને એમની વફાદારીનું નિષ્ઠાનું રિટર્ન મળવું જોઈએ. એ રિટર્ન કયા ફોર્મમાં? તો એ રિટર્ન એમને યોગ્ય વેતન આપીને, એમની સાથે માનવીય દૃષ્ટિકોણથી વર્તણૂક કરીને, એમને સન્માન આપીને, એમના કલ્યાણ અને સેવાલક્ષી સલામતીલક્ષી પ્રવૃત્તિઓ કરી અને એમને જે છે એ રિકોગ્નિશન આપી શકાય, એકનોલેજ કરી શકાય એમની લોયલ સર્વિસીસને એકમ પ્રત્યેની. એના પછી
ગ્રાહકોની વાત કરીએ તો ગ્રાહકોનું હિત જાળવીને, અહીંયા હિત સમજવાનું છે તમારે, સોરી ફોર પ્રિન્ટિંગ મિસ્ટેક. ગ્રાહકનું હિત જાળવીને સમાજને ઉત્કૃષ્ટ અને જવાબદાર ઉત્પાદન આપવું એ પણ એક એકમની જવાબદારી છે. ગુણવત્તાના વધુને વધુ ઉચ્ચ સ્તરો પ્રાપ્ત કરવા, પડતર નીચે લાવવી, ભેળસેળ અને તોલમાપની છેતરપિંડી અટકાવવી, આ બધી જ બાબતોનું એકમે ધ્યાન રાખવું જોઈએ. આના માટે જે છે એ કન્ઝ્યુમર એક્ટ, ગ્રાહક સુરક્ષા ધારો, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1930 હેઠળ ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે. તોલમાપમાં જો કોઈને કંઈ કમ્પ્લેન હોય તો ફરિયાદ કરી શકાય છે અંડર કન્ઝ્યુમર ફોરમ. પછી ભેળસેળ વસ્તુમાં જે છે ન કરવી, વસ્તુ જેમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સથી બની હોય એ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ પેકેજ ઉપર ડિસ્ક્લોઝ કરવા, કેટલા પર્સન્ટેજ ઇન્ગ્રેડિયન્ટનું પ્રમાણ એમાં છે એ પણ ડિસ્ક્લોઝ કરવું. તમે જોજો કોઈ પણ પ્રોડક્ટમાં એના ઇન્ગ્રેડિયન્ટ્સ આપેલા હશે તો એ જે છે એ બતાવે કે આ વસ્તુ જે બનાવી છે એ બનાવવામાં કયા પ્રકારના જે છે એ મટીરિયલ્સ વપરાયેલા છે. બીજું, વસ્તુની પડતર નીચે લાવવી, એટલે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે એ નીચે લાવવું. વસ્તુની પડતર અલગ વસ્તુ છે અને કિંમત અલગ છે. પડતર એટલે શું? તો કોઈ પણ વસ્તુ બનાવવામાં, આપણે ઉત્પાદન ક્ષેત્રના ટોપિકની શરૂઆતમાં જ વાત કરી હતી આ સબ્જેક્ટના, ત્યારે આપણે જોયું હતું કે કોઈ પણ વસ્તુ બને કઈ રીતે. તો રો મટીરિયલ, કાચો માલ, કુદરતી સાધન સંપત્તિ, ટેકનોલોજી, મશીનરીઝ, મટીરિયલ્સ અને મેન, ઓન્ટરપ્રિન્યોર, આ બધું જ ભેગું થઈ અને જે છે એ તૈયાર માલ બનાવે. તો એમાં જે ખર્ચ થાય, આ બધી જ વસ્તુઓનો કંઈક ખર્ચ હશે. જમીનને ભાડું આપવું પડશે, નિયોજકને નફો મળશે, કામદારોને, કર્મચારીઓને વેતન આપવું પડશે, સ્થિર મિલકતો, ફિક્સ્ડ એન્ડ કરંટ એસેટ્સમાં જે છે એ રોકડ ઇન્વેસ્ટમેન્ટ કરવી પડશે. તો એ રીતે એ બધી જ વસ્તુઓનો જે ખર્ચ છે એ ટોટલ ખર્ચ ભેગો કરીએ એટલે કુલ વસ્તુની કુલ પડતર મળે, ટોટલ કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન મળે. અને એમાં જે છે થોડો નફો ઉમેરીએ એટલે એ વસ્તુની કિંમત બને કે જે કિંમતે ગ્રાહકોને માલ વેચવામાં આવે. તો વસ્તુની પડતર નીચી જશે એટલે શું થશે? વસ્તુની પડતર નીચી જવાથી આપણે ઓછી કિંમતે, વાજબી કિંમતે ગ્રાહકોને વસ્તુ પૂરી પાડી શકીશું. એટલે મેક્સિમમ ગ્રાહકો જેમને એ વસ્તુ અફોર્ડેબલ નથી થતી એઓ પણ એ વસ્તુ જો સસ્તી હશે, ઓછી કિંમતની હશે, વાજબી કિંમતની હશે તો અફોર્ડ કરી શકશે, ખરીદી શકશે. બીજું, ગુણવત્તાના જે છે એ વધુને વધુ ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરવા. વસ્તુ જે છે એ સારી ગુણવત્તાયુક્ત બનાવવી. ગુણવત્તાયુક્ત મતલબ કે વસ્તુ એવી હોવી જોઈએ કે એ વસ્તુને જે ઉપયોગ માટે, જે પર્પઝથી પરચેસ કરવામાં આવે છે, જે પર્પઝથી ખરીદવામાં આવે છે એ હેતુ સિદ્ધ થવો જોઈએ વસ્તુ તમે ખરીદો તો. બીજું, એ વસ્તુ દ્વારા જે છે એ સ્વાસ્થ્યને કંઈ નુકસાન થવું જોઈએ નહીં. તો આ બધા જો ગુણ ધરાવતી હોય વસ્તુ તો એને આપણે ગુણવત્તાયુક્ત કહેવાય. આપણે ફેરનેસ ક્રીમ ખરીદીએ ફેર થવા માટે અને એ ફેર તો ના કરે, એનાથી ઇવન એના બદલે સ્કિનને નુકસાન થઈ જાય તો એ વસ્તુ જે છે ગુણવત્તાયુક્ત ન કહેવાય. પછી કોઈ ફૂડ આઇટમ્સ આપણે ખરીદીએ, ન્યુટ્રિશિયસ છે એમ માનીને, એમ એડવર્ટાઇઝમેન્ટમાં જોઈને, બહુ સ્વાસ્થ્ય માટે કે હેલ્થ માટે જે છે એ ફાયદાકારક છે એવી એડવર્ટાઇઝમેન્ટ વાંચી અને આપણે એ વસ્તુ ખરીદીએ અને એમાં જે છે એ બધું હોય નહીં, નેચરલ પ્રોડક્ટ્સ ન હોય, કેમિકલ્સ કે પછી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એ પ્રકારની વસ્તુઓથી એ બનાવેલું હોય તો સ્વાસ્થ્યને એ ફાયદો તો નહીં જ કરે, ઇવન એનાથી નુકસાન પણ થશે. તો એ પ્રકારની વસ્તુ ના હોવી જોઈએ. વસ્તુ જે છે એ ગુણવત્તાયુક્ત હોવી જોઈએ. પછી પુરવઠાનો પ્રવાહ જાળવી રાખવો. જે વસ્તુનું સપ્લાય હોય એ જાળવી રાખવું. એ ન જળવાય તો શું થાય કે વસ્તુની જે છે સ્કેરસિટી ક્રિએટ થાય, અછત ઊભી થાય અને અછત જે છે એ પછી ઊંચા ભાવ વસ્તુના એનાથી થઈ જાય તો એનાથી ગ્રાહકોનું હિત જળવાશે નહીં. એટલે વસ્તુનો પુરવઠાનો પ્રવાહ જાળવી રાખવો, એવા પગલાઓ લઈ અને ગ્રાહકનું હિત જાળવી સમાજને ઉત્કૃષ્ટ અને જવાબદાર ઉત્પાદન આપવાની સંચાલકીય જવાબદારીનો સ્વીકાર જે છે એ એકમે કરવો જોઈએ. એના પછી શેરહોલ્ડરોના હિતની વાત કરીએ. વિશાળ કદ ધરાવતા ધંધાકીય એકમો હોય એની નાણાકીય જરૂરિયાત કઈ રીતે પૂરી થાય? તો કંપની સ્વરૂપમાં આપણે વાત કરી હતી કે જે ફાઇનાન્શિયલ નીડ્સ છે, જે ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, જે ફંડની જરૂર છે, ફિનાન્સની જરૂર છે એ શેર બહાર પાડીને મેળવવામાં આવે છે. કેપિટલ જે છે એ શેર અને ડિબેન્ચર્સ બહાર પાડીને મેળવવામાં આવે છે. એકાકી વેપારી પેઢી અને ભાગીદારી પેઢીમાં એવું નથી થતું બિકોઝ સોલ પ્રોપ્રાઇટરશિપમાં જે ઓનર છે એ પોતાની કેપિટલ ઇન્વેસ્ટ કરશે. પાર્ટનરશિપ ફોર્મમાં પાર્ટનર્સ બધા ભેગા થઈ અને પોતાની ઇન્ડિવિજ્યુઅલ કેપિટલ જે છે એ એમાં ઇન્વેસ્ટ કરશે. બટ કંપનીમાં જે છે એ શેર બહાર પાડી અને મૂડી જે છે એ એક્વાયર કરવામાં આવે છે. તો શેરહોલ્ડર દ્વારા જે છે એ આ મોટા ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત સંતોષાય છે. કંપનીના ચલાવવા માટે, સાતત્ય માટે મૂડીના પ્રવાહ જે છે એને સ્થિર દરે જાળવી રાખવા માટે શેરહોલ્ડરોના હિતનું રક્ષણ થવું જોઈએ.
એમના અભિપ્રાયને સ્થાન આપવું જોઈએ. અભિપ્રાયને સ્થાન એટલા માટે બિકોઝ શેર હોલ્ડર્સ છે એમણે કેપિટલ પ્રોવાઈડ કરી છે બિઝનેસમાં, એટલે એકચ્યુઅલમાં કંપનીના સાચા માલિકો એ છે. બટ કંપનીનું સાચા માલિકો હોવા છતાં સંચાલન એ લોકોના હાથમાં નથી. સંચાલન જે છે એમના દ્વારા ઇલેક્ટ થયેલા, ચૂંટી કાઢવામાં આવેલા સંચાલકો એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. પણ એમાં એવું ન હોવું જોઈએ કે બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે પોતાના અંગત સ્વાર્થને જ પ્રાધાન્ય આપે. એના બદલે શેરહોલ્ડરના હિતને, કંપનીના હિતને, સમાજના હિતને ધ્યાનમાં રાખી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીનું મેનેજમેન્ટ કરવું જોઈએ. અને એમાં ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં શેરહોલ્ડર્સને પણ જે છે એ એમના ઓપિનિયનને, અભિપ્રાયને સ્થાન મળવું જોઈએ. તમે એટલે જ સીએલમાં ભણતા હશો તો શેરહોલ્ડર્સની મીટિંગ જે કન્ડક્ટ થાય એમાં કોરમની વ્યવસ્થા છે. કોરમ એટલે એ મીટિંગને જે છે એ એમાં લેવાયેલા નિર્ણયોને, મીટિંગને વેલિડ ગણવા માટે જે લઘુત્તમ સભ્યોની સંખ્યા જરૂરી હોય એ. તો એ બધી બાબત જે છે એ શેરહોલ્ડરને ઇન્ક્લુડ કરે છે ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં કંપનીની. પછી શેરની કિંમતો જે છે એ ઉચ્ચ સ્તરે જાળવી રહે એ પ્રકારે બિઝનેસ જે છે એ રન કરવો, કંપનીને પ્રગતિશીલ બનાવવી, મૂલ્ય કંપનીનું વધારવું, આ બધી બાબત જે છે એ શેરહોલ્ડરના હિતને જાળવી રાખશે. અને આ માટે જે છે એ સંચાલકોએ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એના પછી અગત્યની વસ્તુ રાષ્ટ્રની કુદરતી સંપત્તિ. ધંધાકીય એકમો રાષ્ટ્રની કુદરતી સંપત્તિનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે, કારણ કે કુદરતી સાધન સંપત્તિ જે છે એ આપણી પાસે વિપુલ પ્રમાણમાં છે વિથ ફ્રી ઓફ કોસ્ટ. બટ એનો મતલબ એવો નથી કે આપણે કુદરતી સાધન સંપત્તિનો ઓવર યુઝ કરીએ, એને પોલ્યુટ કરી નાખીએ કે જેનાથી આવનારી પેઢી માટે એ બચે નહીં, અથવા તો જે બચશે એ પોલ્યુટેડ થયેલું હશે, જે વપરાશ યોગ્ય નહીં હોય. એ વસ્તુ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. જો આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો કોન્સેપ્ટ સાકાર કરવા માંગતા હોઈએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે સાતત્યવાળો વિકાસ. તો એ વસ્તુને સિદ્ધ કરવા માટે જે છે એ રાષ્ટ્રીય સંપત્તિનું સંરક્ષણ, સંવર્ધન, જાળવણી અગત્યના છે. જેમ કે ખાણ, ખનીજ, હવા, પાણી, જમીન, દરિયાઈ સંપત્તિ, જંગલો, આ બધી જ કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ જે છે એ કરી અને ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. એટલે એમનું સંરક્ષણ થાય, સંવર્ધન થાય, જાળવણી થાય, એનો ઉપયોગ જે છે એ વિવેકપૂર્ણ રીતે અને પ્રદૂષણ ન એમાં ફેલાય એ રીતે ઉપયોગ થવો જોઈએ. એ પ્રકારની જે છે એ દેખરેખ રાખવાની, એ પ્રકારની કાળજી લેવાની જવાબદારી એકમની સામાજિક જવાબદારી બને છે. હવે આ સામાજિક જવાબદારી છે એનાથી શું થાય છે જ્યારે નિભાવવામાં આવે એકમ દ્વારા? ત્યારે તો એકમ જે છે એને ગ્રાહકો, એમના માટે જે સામાજિક જવાબદારી નિભાવે છે, આપણે વાત કરી કે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ વ્યાજબી ભાવે રિઝનેબલ પ્રાઇસ આપવા, શેરહોલ્ડર્સના હિતનું રક્ષણ કરે છે, લેણદારોનો વિશ્વાસ જે છે એ પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે સામાજિક જવાબદારી એકમ કોઈ પણ નિભાવે ત્યારે એને ગ્રાહક, શેરહોલ્ડર્સ અને લેણદારો, ક્રેડિટર્સના વિશ્વાસ જે છે એ પ્રાપ્ત થાય છે. અને વિશ્વાસુ ગ્રાહક, શેરહોલ્ડર્સ, લેણદારો જે છે એ એકમ માટે એક સંપત્તિ છે, એસેટ્સ છે. પછી કર્મચારી માટે જ્યારે સામાજિક જવાબદારી એકમ દ્વારા નિભાવવામાં આવે ત્યારે એને કર્મચારીનો સહકાર પ્રાપ્ત થાય છે. અને કર્મચારી જે છે એમનો સહકાર બહુ જ અગત્યની વસ્તુ છે, કારણ કે એકમના કોઈ પણ ધ્યેય હોય, એકમના સંચાલકો દ્વારા જે છે એ એકમના સફળતા માટે, એકમના જે ધ્યેય છે, ઓબ્જેક્ટિવ્સ છે, એને સફળ કરવા માટે જે કંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય, એ પ્રવૃત્તિઓ જે છે એ ક્યારે સિદ્ધ થઈ શકે કે જ્યારે કોઈ પણ એકમના કર્મચારી જે છે એ કાર્યનિષ્ઠ હોય. કર્મચારીઓના સહકારથી જે છે એ સારી ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેપ કરી શકાય. કર્મચારીના સહકારથી જે આકસ્મિક સમસ્યાઓ એકમ સામે ઉપસ્થિત થઈ હોય એને પણ જે છે એ એલિમિનેટ કરી શકાય. એટલે જ કોઈ પ્રખ્યાત નિષ્ણાંત છે, મને નામ જે છે એ યાદ નથી, પણ એમણે કહેલું છે કે મારી પાસેથી ઉત્પાદનના બધા જ સાધનો લઈ લો, પણ મારા માણસો જે છે એ મને આપી દો, તો હું મારું યુનિટ જે મારું અમ્પાયર છે એ ફરીથી ખડું કરી અને તમને બતાવી દઈશ. એટલે એ સેન્ટેન્સ પરથી જે છે એ ખ્યાલ આવે કે કર્મચારીઓ એકમ માટે કેટલી અગત્યની અસ્કયામત છે, કેટલી ઇમ્પોર્ટન્ટ અસેટ્સ ઓફ ધ યુનિટ છે.
તો કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે. જ્યારે કર્મચારીઓ પ્રત્યેની સામાજિક જવાબદારી એકમ દ્વારા નિભાવવામાં આવે ત્યારે પછી પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. એકમ જે છે એ પ્રતિષ્ઠિત બને છે. સમાજમાં જે છે એની ગુડવિલ જે છે એ વધે છે. અને ગુડવિલની શું વેલ્યુ છે એ તમે અકાઉન્ટમાં એ વસ્તુ જે છે એ શીખો છો. પછી રાજ્ય સરકારનું રચનાત્મક વલણ જે છે એમને પ્રાપ્ત થાય છે. ક્રિએટિવ જે એટમોસ્ફિયર ક્રિએટ કરે સરકાર જે છે ઉદ્યોગ ધંધાના વિકાસ માટે, એ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ થાય છે. અને સામાજિક રીતે સ્વીકાર થાય છે બિઝનેસ યુનિટનો. તો આ પ્રકારના અનુભવી શકાય એવા પ્રગતિલક્ષી પરિણામો જે છે એ સામાજિક જવાબદારી નિભાવવાથી પ્રાપ્ત થાય છે. અત્યારે વર્તમાન સમયમાં સામાજિક સંગઠનો, ગ્રાહક સંગઠનો, કર્મચારી સંગઠનો, શેરહોલ્ડર્સના સંગઠનો, સરકારના પ્રયત્ન એ રીતે જે છે અનેકવિધ કાયદાઓના કારણે એકમને સામાજિક જવાબદારી અંગે અમુક વખત દબાણ અને ફરજ પાડીને પણ સામાજિક જવાબદારીઓ નિભાવવાનું કહેવામાં આવે છે. એના પરથી પણ ખ્યાલ આવે કે સામાજિક જવાબદારીનો કન્સેપ્ટ જે છે કેટલો અગત્યનો છે. પણ એક વસ્તુ કોઈ પણ એકમે સમાજમાં ટકી રહેવા માટે, પ્રગતિ કરવા માટે, વિકાસ પામવા માટે જે છે એ વોલેન્ટરીલી જો એ કંપનીઝ એક્ટની સોશિયલ રિસ્પોન્સિબિલિટીની ડેફિનેશનમાં ઇન્ક્લુડ ન થતી હોય એવી કંપનીઓએ પણ વોલેન્ટરીલી જે છે એ સામાજિક જવાબદારીઓ વત્તા ઓછા અંશે નિભાવવી જ જોઈએ, જેટલી પણ શક્ય હોય એટલી. તો એનાથી જ જે છે એ રાષ્ટ્રની યોજનાઓ, જે વિકાસના કાર્યો છે એ સિદ્ધ થઈ શકે. સરકાર દ્વારા જે યોજનાઓ બનાવવામાં આવી છે, રાષ્ટ્રના વિકાસ માટે જે યોજનાઓ ફ્રેમ કરવામાં આવે છે એ સાકાર થઈ શકે. ફાઇન. તો અહીંયા આપણો સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું ઇમ્પોર્ટન્સ, મહત્વનો પોઈન્ટ જે છે સામાજિક જવાબદારીનો એ પૂરો થાય છે. થેન્ક યુ. જો કોઈને કંઈ ક્વેરી હોય તો dbk.dhruvika@gmail.com પર તમે મને લખી શકો છો. થેન્ક યુ.